માય ગોડ, જેનું આ શું કર્યું તે? જેનિસ, ઓ જેનિસ, તારામાં મેનર્સ છે? આવી રીતે ખવાય? હે, આવું કરાય? ભર, આ બધું ભરે તો બહુ મારીશ તને. ભર. ગુડ મોર્નિંગ, રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. તો ગાઈસ, અત્યારે વાગ્યા છે 4:30 અને અમે જઈએ છીએ ફ્લેટ જોવા માટે. જેનિસ ગયો છે ટ્યુશન. દક્ષુભાઈ અહીંયા મસ્ત મજાના ભણે છે. તો હવે હું ને પ્રતિક આખા અમારા એરિયામાં ફરીશું. સારા ફ્લેટ જોઈએ છે હજી, તો ચાલો તમને પણ બતાવશું. આ હોલ છે, આ કિચન છે, કિચન સિંગલ છે, આ બાલ્કની છે. તો ગાઈસ, લિફ્ટ ચાલુ નથી અને હું 14 માળ ચડીને આવી છું. બાપાના કાકા બોલાઈ ગયા છે. મારી રે, આ 14મો માળ છે. અહીંયાથી કેટલું નીચે દેખાય છે જોવા. તો ચાલો, હજી જોવાના બાકી છે. તો ગાઈસ, અહીંયાથી મસ્ત મજાનો આવો વ્યૂ છે જુઓ. એક આ પણ વ્યૂ છે મસ્ત. પ્રતિક ગોળ ગોળ ફર્યા જ કરે છે, પણ સિલેક્ટ નથી કરતા કયો ફ્લેટ લેવો છે એમ. પેલા બિલ્ડર ભાઈએ તો બધા ફ્લેટ બતાવ્યા. કેમ? તો હું ડિસાઈડ કરી, બોલો કયો લેવો છે? 302. તો ગાઈસ, 4 વાગ્યાના આવ્યા હતા, 7 વાગી ગયા છે. છોકરાઓને ઘરે ચા પાણી પણ નથી કરાવ્યા અને બસ બિલ્ડર સાથે ડિસ્કસ કર્યા જ કરીએ છીએ. અમારા ભાવમાં એ નથી માનતો ને એમના ભાવમાં અમે નથી માનતા. પ્રતિક આવતા નથી. હું તો કંટાળીને બહાર આવી ગઈ. જોઈએ હવે શું થાય છે. ચલો હવે ઘરે છોકરાઓ એકલા છે, પહેલા હું છોકરાઓને મળું. ક્યાં નોડી આ માડી રે, માથું ફૂટી જાય છે એનું. માથા મારા, આ માથું ના ફૂટી જાય એનથી. શું પાણી છે? માથું ના મરાય બેટા. અલા પણ માથું બાથું નસ બસ ફાડી જાય. બતાય તો મને, બોલ બતાય તો. હમણાં જેનિસના માથે પડત. અચ્છા, ઓકે, હાર નથી. હા હા. તો ગાઈસ, છોકરાઓ મસ્ત મજાનો ફૂટબોલ રમે છે જો. દક્ષુ, પપ્પા પ્રિન્ટ કરાવવા ગયા છે. 5 મિનિટ પપ્પા નો આવે ત્યાં સુધી રમી લે, પછી નહીં રમાય. ઓ માં, તો છોકરાઓ રમે છે ફૂટબોલ. રમવા દે. ઓ જેનો, અરે આ તો વાત જ નથી માનતા મારી. ચાલો. તો ગાઈસ, 7:30 ઘરે આવી. છોકરાઓ નીચે ફૂટબોલ રમે છે. હવે ફટાફટ રસોઈ બનાવું. રસોઈમાં છે લીલા કાંદાનું શાક પ્રતિક માટે બનાવી દઉં અને છોકરાઓ પૂછી જોઉં શું ખાવું છે એ લોકોને, તો એ બનાવી દઉં. તો ચાલો પહેલાં ફટાફટ રસોઈ બનાવીએ. હવે એ ફ્લેટનું જે થવું હોય એ થાય. અત્યારે તો ખાવાનું કરીએ. બહુ કંટાળી ગયા. આ ડીશમાં મૂકીને ખવાય બેટા, આટલું બધું ગંદુ કરાય. લલ્લા, કેટલી સેવ ઢોરી તે જો. ઓ જેનો, કેટલી સેવ. ઓય, તારે શનિવારે એક્ઝામ છે, તને આપી નોટ ટીચરે? હા તો પછી કરવા બેસો. ચલો, રખડપટ્ટી કરો છો. પગ ધોઈ જાય છે પહેલા. અને આ કેવું શું વગાડ્યું? ગાઈસ, ડિનરમાં આજે મસ્ત મજાની લીલી ડુંગળીનું શાક બનાવ્યું છે અને ભાખરીનો લોટ બપોરે બાંધ્યો હતો તો પડ્યો છે. હવે આમાં થોડો મિક્સ કરીને વધારે બાંધી દઉં અને અહીંયા મસ્ત મજાનું ડુંગળીનું શાક થાય છે. આમાં પછી હું ઉપરથી સેવ પણ નાખીશ. વાસણ ગોઠવવાના બાકી છે, વાસણ ઘસવાના બાકી છે. અમે લોકો સવારે પણ ફ્લેટ જોવા ગયા હતા. અમે 12 વાગ્યાના ગયા હતા ને, તો 2 વાગે આવ્યા. 2 વાગે આવીને ખાઈ પીને તરત પાછા ગયા. તો પ્રતિક કે આવીને વાસણ ઘસશે, તો 7 વાગી ગયા. હવે આવીને તો કેવી રીતે ઘસું? તો ફટાફટ પહેલાં રસોઈ બનાવો, પછી વાસણ ઘસું. અને દક્ષ ને એના પપ્પા અંદર ભણે છે, જેનિશભાઈ આલુ સેવ ખાય છે અને હું હવે ફટાફટ લોટ બાંધીને ભાખરી કરું. તો ચાલો. ઓ માય ગોડ, જેનું આ શું કર્યું તે? જેનિસ, ઓ જેનિસ, તારામાં મેનર્સ છે? આવી રીતે ખવાય? હે, આવું કરાય? ભર, આ બધું ભરે તો બહુ મારીશ તને. ભર, બધું ભર કીધું ને, બહુ મારીશ. પપ્પાએ જો મારે દક્ષને. ભર. તો ગાઈસ, જો આણે શું કર્યું છે, જો કેવું કરે છે આ છોકરો. જો
અને મારા દક્ષુભાઈ જમવા બેસી ગયા છે, પ્રતિક પણ જમવા બેસી ગયા છે. મસ્ત કાંદાનું શાક અને ભાખરી, લીલા કાંદા. દક્ષુભાઈ ગોળ ભાખરી. ઓ ભાઈ રખડીને આવ્યો છે 9:45 વાગ્યા. ખાધું પીધું કઈ જ નથી. હા હા કેવું ઢીલું કેવું? ઢીલું ઢીલું કેળું. પણ બેટા હું છે ને કેળા વધારે લઈ આવી હતી ને તો એક કેળું તને એક કેળું મેં તને બીજે દિવસે આપ્યું ને એટલે ઢીલું થઈ ગયું. હા ને હવે આજે તો કેળું જ નથી. શું લઈ જઈશ તું સ્કૂલે? સફરજન લઈ જઈશ? તો સફરજન કેમ નહીં લઈ જતો યાર? આટલું બધું સફરજન અમે ઘરે તો ખાઈએ છીએ, હું ભાઈ પપ્પા બધા ખાઈએ છીએ. તું કેમ નહીં ખાતો? પણ કેમ નહીં ભાવે? આખો રોજ રોજ ખેડું શું લઈ જવાનું? કોક દિવસ સફરજન લઈ જવાના, કોક દિવસ ચીકુ લઈ જવાના. એ મૂકી દે પપ્પાનું છે. રખડે તારે ખાવાનું નથી કેમ? તો ગાઈઝ મમરાના 3 પેકેટ ઝાપટી ગયો છે. હવે ભાઈને ખાવું નથી. બોલો જેનું કેવું કેળું ઢીલું. ગાઈઝ દક્ષના પપ્પા બહાર ગયા થોડી વાર. એટલી વારમાં તો આ ભાઈ ઊભા થઈ ગયા. બોલો રમવા લાગી ગયા. દક્ષ તું અલા મારામારી ના કરો. બાપરે બાપ બચી ગયો. દક્ષ તને પપ્પાએ શું કીધું છે? પપ્પા છટક્યા એટલે તુંય છટકી ગયો. હું ફોન કરું પપ્પાને ફોન કરું. જેનું એને ભણવા દે, એને પેપર છે કાલે. તો ગાઈસ જો લડાઈ ચાલુ થઈ ગઈ. મસ્તી કરવા ચાલુ પડી ગયા. જો આના નાટક જો. એના પપ્પા ગયા નથી કે રાજા બન્યો નથી. મૂકી દે ને દક્ષુ, તું તારું ભણવાનું કર ને ભાઈ સાહેબ. ઊભો થા. જેનું ઊભો થા. બહુ મારીશ હા. 3 બોલીશ ઊભો નહીં થઈશ તો હું દે ધનાધન ચાલુ કરી દઈશ. બેઠા બેઠા ખવાય ને? સુતા ખવાય? તો ગાઈસ કશું ખાધું નથી. અત્યારે રાતના જુઓ 11 વાગ્યા. 11 વાગે એકલી ભાખરી ખાવા બેઠો ગરમું લઈને. બોલો સીધો બેસીને ખા. ટટ્ટાર સીધો બેસીને ખા. જેનિસ ફોન લઈ લઈશ. સીધો બેસ. તો ગાઈસ સેટરડે જેનિસની ભાષાનું એકનું પેપર છે. તો અત્યારે હું પેપર કાઢવા બેઠી છું. પેપર કાઢીને 3-4 ઝેરોક્સ કરાવીશ. કાલનો આખો દિવસ એ ઝેરોક્સમાં હું એને પ્રેક્ટિસ કરાવીશ. તો પહેલાં હું પેપર કાઢી દઉં. અને એ ભાઈ જો કેવા મસ્ત આરામથી સૂતા છે. એને કાંઈ છે ટેન્શન. અને અમારા દક્ષુભાઈ મસ્ત વિડીયો બનાવે છે. તો ગાઈસ આજનો બ્લોગ પસંદ આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો. ફરી મળીએ કાલના બ્લોગમાં. બાય બાય.